વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 વિભાગ એ. પહેલી સૂચના. નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલું, પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? જવાબ આવશે ડી, સી અને ડબલ બોન્ડ ઓ. બીજું, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? જવાબ છે ડી, ફિનોલ્ફથેલિન. ત્રીજું, 5 ઓમ, 10 ઓમ અને 15 ઓમના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? જવાબ આવશે એ, 5 ઓમથી નાનો. ચોથું, નીચે આપેલ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. પ્રક્રિયા છે 6CO2 + 12H2O. ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં આપે છે ખાલી જગ્યા +6O2 + 6H2O. જવાબ રહેશે બી, C6H12O6. પાંચમું, મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે? જવાબ આવશે ડી, બહિર્ગોળ લેન્સ. છઠ્ઠું, સમાન દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? જવાબ આવશે સી, 25 સેન્ટીમીટર. બીજી સૂચના. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. સાતમું, બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ આવશે એસિટિક એસિડ. આઠમું, 1 કિલોવોટ આવર એટલે 1 કિલોવોટ કલાક ખાલી જગ્યા જૂલ બરાબર છે. તો જવાબ આવશે 3.6 × 10⁶. નવમું, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. જવાબ આવશે રક્ષક કોષો. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા. જવાબ આવશે મેન્ડલ. 11મું, લેન્સના પાવરનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. જવાબ આવશે ડાયોપ્ટર. 12મું, સીસુ અને ક્લાયની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. જવાબ આવશે સોલ્ડર. નવી સૂચના. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 13મું, મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. જવાબ આવશે ખોટું. 14મું, પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય છે. જવાબ આવશે ખોટું. 15મું, લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. જવાબ આવશે ખરું. 16મું, જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. જવાબ આવશે ખરું. નવી સૂચના. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 17મો પ્રશ્ન, પશ્ચમ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? જવાબ આવશે અનુમસ્તિષ્ક. 18મું, લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય? જવાબ આવશે આનુવંશિકતા. એટલે કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય આનુવંશિકતા કહેવાય છે. 19મો પ્રશ્ન, નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. જવાબ આવશે સી, સિલિયરી સ્નાયુ, કીકીને નાની મોટી કરતો સ્નાયુ. 20મો પ્રશ્ન, હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. બોલો, હું કયું સાધન છું? જવાબ આવશે એમીટર. નવી સૂચના. જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી. 21મું છે પરાવર્તી ક્રિયા એટલે એમાં જવાબ આવશે બી, કરોડરજ્જુ. 22મું છે અનૈચ્છિક ક્રિયા એટલે એમાં જવાબ આવશે એ, લંબમજ્જા. 23મું, દ્વિતીય પોષક સ્તર એટલે આવશે સી, પ્રાથમિક ઉપભોગીઓ. અને 24મું, તૃતીય પોષક સ્તર એટલે આવશે દ્વિતીય ઉપભોગીઓ.